હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 6 સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન 1885 થી ઈસવીસન 1947। પાઠ 6 ના સ્વાધ્યાયના પ્રશ્નોના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 6 ના સ્વાધ્યાય। પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો। 1. બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ખાલી જગ્યા તરીકે ઓળખાયા। વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા। 2. ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ ખાલી જગ્યાને આપ્યું હતું। જવાબ થશે મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું। સવાલ નંબર 3, ચલો દિલ્હી સૂત્ર કોણે આપ્યું હતું? ખાલી જગ્યાએ આપ્યું હતું તો સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો। 1. મવાળવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થતો હતો? જવાબ થશે વ્યોમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન તયબજી, કેટી તેલંગ, ગોપાલકૃષ્ણ ગોખલે, દિનશા બાદશાહ વગેરેનો સમાવેશ મવાળવાદી નેતાઓમાં થતો હતો। સવાલ નંબર 2, ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો હતો? રોલેટ એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવેલ કે કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય। લોકોના સ્વતંત્રતા પર કાપ મૂકતા આ કાયદાનો લોકોએ વિરોધ કર્યો, માટે ગાંધીજીએ આને કાળો કાયદો કહ્યો હતો। સવાલ નંબર 3, ભારતના લોકોએ શા માટે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો હતો? આ સમયમાં સાયમન કમિશન ભારત આવ્યું, પરંતુ કમિશનના સભ્યોમાં એક પણ ભારતીય ન હોય હિન્દના લોકો અને પક્ષો દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો। સાયમન ગો બેકના નારા સાથે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। 4. ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું? ઈસવીસન 1922માં જ્યારે ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસેના ચૌરાચૌરી ગામે ખેડૂતોના શાંત સરઘસ પર પોલીસે ગોળીબાર કરતા રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો। પોલીસ સ્ટેશનને આગ ચાપી, જેમાં 22 જેટલા પોલીસ કર્મચારી મૃત્યુ પામ્યા। આ સમાચાર ગાંધીજીને મળતા ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ એટલે કે બંધ રાખવાની જાહેરાત કરી હતી। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર રાખો। 1. ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે કયા કયા પરિબળો જવાબદાર હતા? જવાબ થશે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે નીચેના પરિબળો જવાબદાર હતા। 1. ભારતીય જનતાને અમે એક કહીએ છીએ, અમારા હિતો એક છે તેવો ખ્યાલ ન આવે ત્યાં સુધી તેમના રાષ્ટ્રીય એકતાની ભાવનાનો ઉદય થાય નહીં। ભારતમાં આવી રાષ્ટ્રીય એકતાનો ખ્યાલ અજાણતા જ અંગ્રેજોએ આપ્યો હતો। અંગ્રેજ કંપનીએ દેશને એક હતું શાસન નીચે આપ્યા બાદ દેશમાં સમાન કાયદો અને સમાન વહીવટની શરૂઆત થઈ હતી। આમ અંગ્રેજ શાસનને અજાણતા લોકોમાં રાષ્ટ્રીય એકતાના બીજ રોપ્યા હતા। બીજું છે, અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિના પરિણામે ખેડૂતો પાયમાલ થયા અને ઉદ્યોગ ધંધા ભાંગી પડતા કારીગર વર્ગ બેરોજગાર થયો। આમ આર્થિક અસંતોષ અને અન્યાયની ભાવનાએ લોકોને અંગ્રેજ સરકાર સામે એક કર્યા। ત્રીજું છે, અંગ્રેજી કેળવણીના પરિપાક રૂપે ભારતમાં બુદ્ધિજીવીઓનો એક નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો। પાશ્ચાત્ય શિક્ષણે તેમનામાં સ્વશાસન અને સ્વતંત્રતાની ઝંખના જન્માવી, જેના કારણે શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓ રાષ્ટ્રને મળ્યા। ભારતમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળા, ઉર્દૂ વગેરે ભાષાઓમાં ઘણું બધું સાહિત્ય રચાયું। આ સાહિત્યમાં રાષ્ટ્રવાદ, પૌરાણિક ગૌરવ અને વૈચારિક જાગરણને લગતા વિચારો પૂરતા પ્રમાણમાં રહેતા। રાષ્ટ્રવાદના વિકાસમાં જાગૃત વર્તમાનપત્રોનો ફાળો પણ ભૂલી ન શકાય। 4. અંગ્રેજોના સમયમાં પુરાતત્વીય સંશોધન થયા અને ભારતીય પ્રાચીન ગ્રંથોનો વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો તથા આ સાથે ભારતના ભૂતકાળની ભવ્યતા વિશ્વ સમક્ષ પ્રગટ થઈ। આટલો ભવ્ય ભૂતકાળ ધરાવતી પ્રજા ગુલામ કઈ રીતે રહી શકે? આટલો ભવ્ય ભૂતકાળ ધરાવતી પ્રજા ગુલામ કઈ રીતે રહી શકે? તે પ્રશ્ન પ્રજામાનસમાં ઘૂમરાવા લાગ્યો। અંગ્રેજોના સમયમાં તાર ટપાલ અને રેલવેની શરૂઆત થઈ। એક પ્રદેશના લોકો બીજા પ્રદેશના લોકો સાથે સંપર્કમાં આવતા તેમનામાં રાષ્ટ્રીય એકતાના વિચારોને બળ મળ્યું। 6. રાષ્ટ્રીય એકતાને વેગ આપનાર કેટલાક પ્રસંગો હતા, જેમાં હિન્દી સનદી નોકરીઓમાં ભારતીયો સાથે કરવામાં આવતો અન્યાય, લીટનનો પ્રેસ પર કાપ મૂકતો વર્નાક્યુલર એક્ટ અને હથિયારબંધી ધારો તેમજ રિપનના સમયમાં પસાર થયેલા
ઇલ્બર્ટ બિલના પ્રમાણે ભારતીય ન્યાયાધીશ યુરોપિયન વ્યક્તિનો કેસ પણ ચલાવી શકે, જેનો અંગ્રેજોએ વિરોધ કર્યો. પરિણામે સરકારે આ વિધેયક પાછું ખેંચ્યું. આ બધી જ બાબતોએ ભારતીયોને રાષ્ટ્રીય એકતા માટે તૈયાર કર્યા હતા. 2. ભારતમાં થયેલ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય આપો. તો આ મુજબ છે. ભારતમાં નવયુવાનોનો એક વર્ગ કોઈ પણ ભોગે સ્વરાજ મેળવવા માંગતો હતો. આ માટે તે હસ્તામુખે બલિદાન દેવા પણ તૈયાર હતો. તે માતૃભૂમિ કાજે જાન આપવા પણ તૈયાર રહેતા અને જાન લેવાની પણ હિંમત ધરાવતા હતા. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી હતી. વાસુદેવ બળવંત ફડકેએ પછાત જાતિઓને સંગઠિત કરી અને લડાયક તાલીમ આપી હતી. મહારાષ્ટ્ર અને મુંબઈ ઇલાકાના ઘણા ભાગોમાં ભયંકર પ્લેગ રોગ ફેલાતા મુખ્ય પ્લેગ કમિશન રેન્ડ અને તેમના મદદનીશો દ્વારા લોકોને ખૂબ પરેશાન કરવામાં આવ્યા. ત્યારે દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર બંધુઓએ રેન્ડની હત્યા કરી હતી. વિનાયક સાવરકરે ઈસવીસન 1900માં મિત્રમેલા નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી, જે બાદમાં અભિનવ ભારત તરીકે ઓળખાઈ હતી. તેમનું પુસ્તક 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રકાશિત થતા પહેલા પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક હતું. તેમણે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી અને જન્મટીપની સજા પણ વહોરી હતી. અંદમાન જેલમાં મોકલાયા, જ્યાં તેમની તબિયત બગડતા ભારતમાં નજરકેદ હેઠળ રખાયા. આ જ અરસામાં કલકત્તામાં અનુશીલન સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. બારિન્દ્ર ઘોષ પછીથી તેના મુખ્ય આગેવાન બન્યા. આ સંસ્થાએ પણ ક્રાંતિકારી સાહિત્ય તાલીમ વગેરે દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો સારો ફેલાવો કર્યો હતો. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી. ન્યાયાધીશ કિંગ્સફર્ડની હત્યા કરવા યોજના ઘડી. તેમની બગી પર બોમ્બ ફેંકવામાં આવ્યો, પરંતુ કિંગ્સફર્ડની જગ્યાએ ગાડીમાં બેઠેલ વકીલ કેનેડીના પત્ની અને તેમની દીકરી મૃત્યુ પામ્યા હતા. ખુદીરામને ફાંસીની સજા થઈ અને પ્રફુલ્લ ચાકીએ પોતાને ગોળી મારી બલિદાન પસંદ કર્યું હતું. રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાં અને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે કાકોરી ટ્રેન લૂંટની યોજનામાં ભાગ લીધો હતો. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને હથિયારોની ખરીદી વિનાયક દામોદર સાવરકર માટે નાણાંની આવશ્યકતા હોય કાકોરી ટ્રેનમાં અંગ્રેજ તિજોરીને લૂંટવામાં આવી હતી. અશરફ, રામપ્રસાદ બિસ્મિલ, રોશનસિંહ અને રાજેન્દ્ર પ્રસાદ પકડાયા. તેમને ફાંસીની સજા થઈ. આ સમયે ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ દુર્ગાભાભી હતા. તેમણે મહિલાઓને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય બનાવી પોસ્ટરો ચોંટાડવા, પત્રિકાઓ વહેંચવી, અદાલતોમાં કેસ માટે નાણાં એકત્ર કરવા, બંદૂકો ચલાવી વગેરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ચંદ્રશેખર આઝાદ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં બાળપણથી જ સક્રિય બન્યા હતા. કાકોરી લૂંટમાં પણ સક્રિય રહ્યા હતા. તેમણે પ્રતિજ્ઞા લીધી કે જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. 1931માં અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજો સાથેના સંપર્કમાં પોતાની જ પિસ્તોલથી શહીદી વહોરી. આમ ભારતના નામી અનામી અનેક યુવાનોએ અંગ્રેજો વિરુદ્ધ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી. 3. દાંડીકૂચ વિશે ટૂંક નોંધ લખો. ઈસવીસન 1930માં ગાંધીજીએ જાહેર કરેલ કે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા તે યાત્રા કાઢશે. આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ ઉપર અંગ્રેજ સરકારનો એકાધિકાર હતો. મહાત્મા ગાંધી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓનું માનવું હતું કે મીઠા પર વેરો નાખવો પાપ છે, કારણ કે તે આપણા ભોજનની પાયાની જરૂરિયાત છે. 12 માર્ચ 1930ના રોજ અમદાવાદમાં સાબરમતી આશ્રમથી પોતાના સાથીદારો સાથે દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. 370 કિલોમીટર જેટલી કૂચ કરી. અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, રાસ, જંબુસર, સુરત, નવસારી જેવા નાના મોટા ગામો શહેરોમાં સભા ભરી અને 5 એપ્રિલના રોજ સૌ દાંડી ગામે પહોંચ્યા. 6 એપ્રિલ સવારે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે મીઠું હાથમાં લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો અને આ સાથે જ સવિનય કાનૂન ભંગ લડતનો પ્રારંભ થયો. દાંડી સાથે મીઠાના કાયદાનો ભંગ કરવાનો સવિનય સત્યાગ્રહ અનેક ભાગોમાં શરૂ થયા. ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહની દાંડીકૂચ જાહેરાત ગાંધીજીએ કરી. ત્યારે 5મી મે 1930ના રોજ તેમની ધરપકડ થઈ. તેમને યરવડા જેલમાં મોકલવામાં આવ્યા. ગાંધીજીની ધરપકડ થતાં સત્યાગ્રહની આગેવાની અબ્બાસ સાહેબ તૈયબજીએ લીધી હતી. તેમની પણ ધરપકડ થઈ. આ રીતે તમે ડિટેલમાં જવાબ લખી શકો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાંબો થવાને કારણે જવાબ વાંચતો નથી. તમે વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 4, હિન્દ છોડો આંદોલન વિશે માહિતી. વિશ્વયુદ્ધ ચાલતું હતું. તે સમયે સરકારની મુશ્કેલીઓમાં વધારો ન થાય તેથી વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી હતી.
આ રીતે હિન્દ છોડો આંદોલન વિશે પણ તમે ટૂંકનોંધ લખશો. વિદ્યાર્થી મિત્રો, જવાબ લાંબો થવાને કારણે જવાબ વાંચીશ નહીં, તમે વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. અહીં આપણા પાઠ 6ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. જેમાં ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો